લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધુમાસણમાં 50 સગર્ભા બહેનોને પોષણ કીટ અપાઈ. કડી તાલુકાના ધુમાસણ ખાતે ગુરુવારના રોજ કંપનીના નાણાકીય સહયોગ, પ્રોજેક્ટ મોડેલ વિલેજ અંતર્ગત તેમજ તાલુકા હેલ્થ ઓફિસ કડીના સહયોગથી આયુષ્યમાન આરોગ્ય મંદિર જુલાસણના આર્મ સેન્ટર ધુમાસણ ખાતે 50 જેટલી સગર્ભા બહેનોને પોષણ કીટ આપવામાં આવી હતી. તેમજ NCDS કેમ્પેઇન ડ્રાઈવ અંતર્ગત તેમજ તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવેલ, જેમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના તમામ દર્દીઓનું ફોલોઅપ અને તેનો દર ઓછો કરવા શું આયોજન કરવું, સાથે 100 દિવસ TB કેમ્પેઇન અંતર્ગત તમામ વનરેબલ ગ્રુપનું સ્ક્રીનિંગ અને ટેસ્ટ થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. ધુમાસણના પેટા કેન્દ્ર ધુમાસણના મહાદેવ મંદિરમાં સગર્ભા બહેનોને સંસ્થા તરફથી 50 જેટલી મહિલાઓને મફત કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ આરોગ્ય તંત્ર દ્વારા NCD કેમ્પ તેમજ વાહકજન્ય રોગ નિયંત્રણ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ બેટી બચાવો અને લેપ્રસી તેમજ 100 ડેઝ TB અંતર્ગત વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને જનજાગૃતિ આપવામાં આવી.